હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9 ગણિતમાં સ્વાધ્યાય 1.3 એને દાખલા નંબર 9 છે શીખવાના છે. હવે એની અંદર કહે છે કે નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. એટલે નીચે જે આપણને સંખ્યાઓ આપી છે એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા એ આપણે કહેવાનું છે. ચલો હવે અહીંયા સૌથી પહેલી સંખ્યા વિશે વિચાર કરીએ તો કે સૌથી પહેલી જે સંખ્યા આપી છે એમાં કહે છે વર્ગમૂળમાં 23. હવે વર્ગમૂળવાળી સંખ્યામાં કેવી રીતે નક્કી થાય કે ભાઈ સમય છે કે અસમય, તો એ યાદ કરી લઈએ. તો કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી જાય એ સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ અને જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે નહીં એને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા વિચાર કરીએ કે ભાઈ અહીંયા 23 એ વર્ગમૂળની અંદર છે. 23 જો કોઈનો વર્ગ હોય તો એનો વર્ગમૂળ નીકળશે, બાકી વર્ગમૂળ નહીં નીકળે. અને 23 કોઈનો વર્ગ છે નહીં, એટલા માટે 23નો વર્ગમૂળ નીકળી શકતું નથી. એટલા માટે અહીંયા જે વર્ગમૂળ 23 એ કેવી છે? અસમય સંખ્યા છે, કારણ કે વર્ગમૂળ ન નીકળે એટલે એ અસમય થશે. એટલે લખાય કે ભાઈ વર્ગમૂળ 23 એ અસમય સંખ્યા છે, અસમય સંખ્યા છે. ચલો હવે વર્ગમૂળમાં 225 વિશે વિચારીએ તો કે ભાઈ વર્ગમૂળમાં જે 225 છે એમાં 225 કોઈનો વર્ગ ખરો? તો કે હા, 225 છે 15નો વર્ગ છે. એટલે અહીંયા વર્ગમૂળ 225 અને આવી રીતે આપણે 15નો વર્ગ લખી નાખીએ. યસ, અને 15નો વર્ગ કરીએ એટલે વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જશે. એટલે વધશે કેટલા? તો કે 15 છે એકલા મળશે. યસ, એટલે કે આવી રીતે અહીંયા જે વર્ગમૂળ 225 છે એનો વર્ગમૂળ છે નીકળી શકે છે. એટલા માટે અહીંયા આપેલી જે સંખ્યા છે એ સમય સંખ્યા છે થઈ જશે. એટલે લખીએ કે વર્ગમૂળમાં 225 બરાબર 15 એ સમય સંખ્યા છે, સમય સંખ્યા છે. એટલે હવે બાળકો તમને બધાને ક્લિયર થઈ ગયું છે કે ભાઈ વર્ગમૂળની અંદર આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે એ સમય છે કે અસમય. જો એનું વર્ગમૂળ નીકળી જાય તો એ સમય, વર્ગમૂળ નીકળતું ન હોય તો એ અસમય. ચલો હવે પછીની જે આપણને 3 સંખ્યા આપી છે એ દશાંશ અભિવ્યક્તિ છે, મતલબ કે પોઈન્ટવાળી સંખ્યા છે. અને પોઈન્ટવાળી સંખ્યામાં આપણે નક્કી કરવાનું છે કે ભાઈ એ સમય સંખ્યા છે કે અસમય. તો હવે એના માટે પહેલાં તો યાદ કરી લઈએ કે ભાઈ કોને કયા દશાંશને સમય કહેવાય ને કયા દશાંશને અસમય કહેવાય. ધારો કે પોઈન્ટ પછી શાંત દશાંશ હોય તો જે શાંત દશાંશ છે એને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. પછી અનંત આવૃત દશાંશ હોય તો પણ એને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. પરંતુ જો અનંત અનાવૃત દશાંશ હોય તો જ એ અસમય સંખ્યા થશે. ચલો હવે અહીંયા ચેક કરીએ કે ભાઈ અહીંયા જે શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ છે એને આપણે સમય સંખ્યા કહીશું અને અનંત અનાવૃત દશાંશ છે એને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખવાની છે. ચલો હવે એને અહીંયા દાખલો ગણીએ, મતલબ કે આપણને જે સંખ્યા આપી છે એના વિશે વિચાર કરીએ. હવે એમાં ત્રીજી સંખ્યામાં આપણને કહે છે કે 0.3796. પછી કંઈ ટપકા નથી આપેલા, એનો મતલબ એમ કે ત્યાં શાંત થઈ ગઈ, ત્યાંથી અનંત સુધી જતી નથી. અને હજી હમણાં જ બાળકો આપણે રિવાઇઝ કર્યું છે કે ભાઈ જે શાંત સંખ્યા છે, શાંત દશાંશ છે એ સમય સંખ્યા છે. એટલે આપણે અહીંયા લખી શકાય કે 0.3796 એ સમય સંખ્યા છે. ચલો હવે બીજી સંખ્યા વિશે વિચાર કરીએ ચોથા નંબરમાં. તો કે એની અંદર આપણને આપે છે કે 7.478 પછી ડોટ ડોટ ડોટ, મતલબ કે 478 અનંત સુધી જાય છે. હવે જરા કંઈ ધ્યાનથી જોઈએ બાળકો તો કે અહીંયા 478 એ 3 અંકોનું વારંવાર પુનરાવર્તન થાય છે. મતલબ કે એ સંખ્યા કેવી થશે? તો કે અનંત આવૃત દશાંશ છે થશે. અને હજી હમણાં જ આપણે ક્લિયર કર્યું છે કે ભાઈ અનંત આવૃત દશાંશ હોય તો એ પણ સમય સંખ્યા છે. એટલે આપણે અહીંયા લખી શકાય કે 7.478 એ સમય સંખ્યા છે, સમય સંખ્યા છે. યસ, એટલે અહીંયા આપેલી જે બે સંખ્યાઓ છે એ સમય સંખ્યા હતી. પછી હવે અહીંયા નેક્સ્ટ સંખ્યા વિશે વિચાર કરીએ તો હવે એની અંદર આપણને આપે છે કે 1.10 100 100 10000 પછી 1 એવી રીતે અનંત સુધી. હવે જરાક બાળકો ધ્યાનથી જો તો કે અહીંયા કોઈ અંકોનું વારંવાર પુનરાવર્તન થાય છે? તો કે હા, 1 અને 0 થાય છે, પણ એ ચોક્કસ સમયાંતરે વારંવાર પુનરાવર્તન થતું નથી. કારણ કે પહેલાં અહીંયા 1 જ 0 હતો, પછી
તો કે 2 0 આવ્યા, પછી 3 0, પછી 4 0, પછી હજી કદાચ આગળ લખીએ તો 5 0 આવે, 6 0 આવે. એવી રીતે અહીંયા જે સંખ્યા છે અનંત સુધી તો જાય છે, પણ ચોક્કસ સમયાંતરે એનું પુનરાવર્તન થતું નથી. તેથી આપેલી જે સંખ્યા છે એને આપણે અનંત અનાવૃત દશાંશ કહેવાય. અને જો અનંત અનાવૃત દશાંશ હશે તો એ શું થઈ જશે? તો કે એ અસમય સંખ્યા છે એ થઈ જશે. એટલે આપણે અહીંયા લખી શકાય કે 1.1001001000 1000001 થી લઈને અનંત સુધી એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. એટલે અહીંયા આપણો આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.